નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળો સિઝનની અંદર જ્યારે ઘઉંનું વાવેતર કરેલું હોય છે મિત્રો, અને આ ઘઉંના પાકની અંદર જ્યારે આપણે પ્રથમ પિયત એટલે કે મૂળ મુકુટ અવસ્થા એટલે કે જ્યારે 18 થી લગભગ 24 દિવસની આજુબાજુ આપણા ઘઉંના પાકની અંદર જ્યારે નવી ફૂટ આવતી હોય મિત્રો, અને એવા સમયે જ્યારે આપણે પિયત આપ્યું હોય અને એ પિયતની અંદર નાઇટ્રોજન અને એની સાથે ઝીંકનો આપણે ઉપયોગ કરેલો હોય મિત્રો, એવા સમયે આપણા ઘઉંના પાકની અંદર મિત્રો સારામાં સારી નવી ફૂટ આવતી હોય છે મિત્રો. અને આ ફૂટ જ્યારે આવેલી હોય છે મિત્રો, હવે આ ફૂટનો એટલે કે ઘઉંના છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરવો હોય મિત્રો, તો આપણે સારામાં સારું કન્ટેન એટલે કે 19-19-19 મિત્રો. હવે આ જે 19-19-19 છે મિત્રો, એ એક પ્રકારનું વોટર સોલ્યુબલ ખાતર છે મિત્રો. અને આ વોટર સોલ્યુબલ ખાતરનો જો તમે પ્રતિ પંપની અંદર લગભગ 80 થી 100 ગ્રામનું માપ રાખી અને 30 થી 35 દિવસની આજુબાજુ જો તમે છંટકાવ કરશો મિત્રો, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. એનું કારણ એ છે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ રહેલું છે મિત્રો. જે તમે સારામાં સારી કંપનીનો સારામાં સારો ગ્રેડ તમે પસંદ કરી અને આપણા ઘઉંના પાકની અંદર જો 30 થી 35 દિવસની આજુબાજુ તમે છંટકાવ કરશો, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. નવી ફૂટ જે આવેલી છે મિત્રો, એનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે મિત્રો. એનું કારણ એ છે કે આ જે NPK 19-19-19 છે મિત્રો, એનું આ જે કોમ્બિનેશન છે મિત્રો, એ કોઈ પણ પાકની અંદર સારામાં સારા વૃદ્ધિ વિકાસ માટેનું કોમ્બિનેશન છે મિત્રો. જે હકીકત તમારી કોઈ પણ છોડનો વૃદ્ધિ વિકાસ કરાવવો હોય મિત્રો, એવા સમયે તમે લગભગ 6 કે 7 દિવસના અંતરે જો તમે સ્પ્રે દ્વારા ઉપરથી છંટકાવ કરશો, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો જો તમે 19-19-19નો છંટકાવ કરવા માંગતા હોય અને એની સાથે તમે કોઈ પણ સારી એવી કંપનીનું એમિનો એસિડ બેઝિસ કોઈ પણ તમે લેશો, જે આપણે PGR તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો, એ તમે જો પ્રતિ પંપની અંદર લગભગ 30 થી 35 ml નું માપ રાખી અને એની સાથે 19-19-19નો જો તમે છંટકાવ કરશો, તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી અને સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તુ.